તો ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલી, અને આપણે આવી ગયા છીએ વાડીની અંદર. અને વાડીની અંદર આવી ગયા છીએ તો તમને તો ખબર જ છે, જે મારા બ્લોગ જુએ છે ને, કે આપણે પહેલું કામ શું કરવાનું હોય છે ફાઇનલી. કેમ કે આખા ઘરની પહેલાં આવી એટલે પહેલું કામ આપણે એ કરવાનું રહે કે ઝટકો બેન કરવો પડે બધા આવે એની પહેલાં. તો આપણે આવી ગયા છીએ આપણી ઝૂંપડી, જેમાં આપણે મૂકીએ છીએ બંને ઝટકા. તમે જોઈ શકો છો, અને ઉપર કાચ પેપર નાખી દીધો છે, જેનાથી વરસાદ આવે તો નીચે સાંટા ના પડે અને ઝટકો ખરાબ ના થાય. અને આ છે અમારી સોલર પેનલ, જો કે અત્યારે યુઝ કરતા નથી, કેમ કે અત્યારે થોડુંક એટલા બધા વાદળો નથી અને એના કારણે યુઝ નથી કરતા. અને આ છે આપણો એક પંપ લીધો છે નવો, જે 3 થી 4 મહિના થયા છે. આ આપણે નવો પંપ લીધો છે, જોઈ લો તમે. તો કરી દઈએ ઝટકા બંધ. તો ભાઈ કરી દીધા છે, બંને ઝટકા બંધ કરી દીધા છે. અને હવે આપણે જવાનું છે એક દાંતરડીની થેલી લઈને, અને એક શીશો દેવા જવાનું છે. કેમ કે આજ આપણા 5 દાડિયા છે, કેટલા 5 નહીં 2 દાડિયા છે, બીજા બધા ઘરના છે, નીંદવાનું છે. જો કે શાક બકાલાની અંદર તો જોઈ લો કેટલું બધું ખડ થઈ ગયું છે વરસાદના કારણે. એકવાર એ જોઈ લો. વરસાદના કારણે બહુ ખડ થઈ ગયું છે, એટલે વાંધો ન આવે હવે. અને તમારા ગામમાં આજ કેવું વાતાવરણ છે પણ જરા કમેન્ટ કરીને કહેજો. અને આપણે આવી ગયા છીએ ઝૂંપડીની અંદર. તો આ છે ભાઈ આપણી દાંતરડીની થેલી છે. અંદર જો કોઈ દાંતરડીઓ ઘણી છે. અને હવે એક શીશા ગોતવાના છે, પાણીના શીશા. એ પણ મળી ગયા. ચલો ભાઈ, આમાં તો નથી ભાઈ, દેખાતા તો નથી ભાઈ શીશા. તો શીશા દેખાતા નથી. શીશા ક્યાંક તો બીજી જગ્યાએ જોવા પડશે. આ અહીંયા જોઈ લેવી, જો ઓલા આપણી ગાડી પાસે ક્યાંય કોઈ તો શીશા એ જોઈ લેવી. ગાડી પાસે ક્યાંક શીશા હોય તો જોઈ લઈએ કેમ થાય. ઓહો, આવી ગયા છે આપણા ભૂરાભાઈ. ભૂરાભાઈ આવી ગયા, જોઈ લો. આવી ગયા છે અમારા ભૂરાભાઈ, વહેલી સવારમાં આવી ગયા ભૂરાભાઈ. ભૂરાભાઈનો ટાઈમ થઈ ગયો છે આવવાનો. અને આપણે આ ખાટલાને થોડોક અહીંયા કરી દઈએ. ચલો ભાઈ, ખાટલો રહી ગયો છે. હવે એક આપણે આ શીશો લઈ લઈએ, જે પાણી પીવા કામ આવશે. આ શીશો લઈ લીધો છે ભાઈ. આ શીશો અને આ થેલી, આ શીશો અને થેલી બંને લેવાની છે. જોઈ લો, લઈ લીધો છે. શીશો અને થેલી બંને લઈ લીધી છે. એ જવાનું છે દેવા. એ આપણે દેતા આવી પછી આપણે ચકલાને દાણા નાખી દઈએ. તો જોઈ લો બધા, આપણે આવી છીએ વાડીની અંદર ને સોળે દેખાડી દઈએ. અને ઓલું છે જોઈ લો, એક અમારું દાડિયું તમને દેખાતું હોય છે. અને સોળીની અંદર ફૂલડા પણ સારા આવી ગયા છીએ. જોઈ લો, ફૂલડા આવી ગયા છીએ એટલે 5 થી 10 દિવસ, લગભગ 15 દિવસની અંદર સોળી ચાલુ થઈ જાય છે. અને સોળીનો ભાવ અત્યારે થોડોક સારો છે, બધા કહે છે. તો આપણે સોળીમાં મહેનત કરીશું, સોળી પ્લસ મરસીમાં. કે મરસીનો પણ એવો 1000 રૂપિયા જેવો ભાવ છે, એટલે આપણે બંનેમાં મહેનત કરવાની છે. તો હવે આજ આપણે ચોખા અને ઝાર નાખવાની છે. કેમ કે આપણે પોપટ માટે અલગ એક ઝાર લાવ્યા છીએ. પોપટ માટે સ્પેશિયલ ઝાર લાવ્યા છીએ, કેમ કે પોપટ પણ આવે છે. એના કારણે પોપટને ચોખા ખાવામાં થોડીક તકલીફ પડે, કેમ કે એના દાણા નાના આવે એની માટે.
એટલે એની માટે આપણે સ્પેશિયલ જાર લાવ્યા છીએ પોપટ માટે. તો પોપટને જાર નાખવાની અને ચકલાઓને ચોખા નાખવાના, કેમ કે ચકલા ચોખા જાર ખાઈ ન કેમ કે એ મોટો દાણો પડે એમને, એટલે બંનેને અલગ અલગ વસ્તુ નાખવું પડે. તો વહેલા સવારમાં આવી ગયા છીએ, તો પહેલાં આપણે એક કામ કરી નાખીએ, કેમ કે હવે એમને ત્યાં બપોર સુધી જાર અને ચોખા ખૂટે નહીં, આપણે એ પ્રમાણે નાખી દેવાના. તો હવે જઈએ ચોખા અને જાર નાખવા માટે. તો જોઈ લો મિત્રો, આપણે આવી ગયા છીએ ઝૂંપડીની અંદર અને આપણે ચોખા અને જાર બંને ભરી લીધી છે. તો તમને દેખાડી દઈએ. તો આમાં છે જાર ને આ છે ચોખા, જે બંને ભરી લીધા છે. હવે આપણે બંને વસ્તુ નાખી દઈએ. તો ચાલો હવે આપણે બંને વસ્તુ નાખી દઈએ, પોપટને જાર અને ચોખા બંને નાખી દઈએ. તો જો મિત્રો, આપણે જાર અને ચોખા નાખી દીધા છે. તો તમને પહેલાં ચોખા દેખાડી દઈએ. તો જોઈ લો, ચોખા આપણે નાખી દીધા છે ચકલાને, અહીંથી અહીં સુધી ચકલાને ચોખા નાખી દીધા છે. તો ચકલાને ચોખા તો નાખી દીધા. હવે આપણે તમને જાર દેખાડી દઈએ કે જાર કેવી નાખી છે એ પણ દેખાડી દઈએ. તો એ તમને આપણે અહીં ક્યાં દેખાડી દઈશું. તો આ છે જાર, જોઈ લો. આ બંને પાણીના કુંડા ભર્યા છે, પણ જે સાફ કરવાનું બાકી છે એ આપણે બપોરે સાફ કરી લઈશું. હવે જઈશું આપણે નીંદવા. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય કિસાન, જય જવાન.